નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીના લોકમિજાજ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ। તો લોકમિજાજ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના આસરવા વોર્ડમાં મતદારોનો મિજાજ જાણવા માટે ટીમ મેદાનમાં ઉતરી હતી, જ્યાં સ્થાનિકોમાં અનેક મૂળભૂત સમસ્યાઓને લઈને ભારે અસંતોષ પણ જોવા મળ્યો। તો ખાસ કરીને તળાવના પ્રદૂષણ, ઉભરાતી ગટર અને તૂટી ગયેલી નાગરિક સુવિધાઓ મુદ્દે લોકોમાં એએમસી સામે રોષ ઠાલવવામાં આવ્યો। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યાઓ લાંબા સમયથી યથાવત છે, છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત જોખમો પણ વધી રહ્યા છે। તો આ વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય માહોલ પણ ગરમાયો છે અને ઉમેદવારો પોતાના વિસ્તારમાં પ્રચાર તેજ બનાવી રહ્યા છે। ત્યારે વિકાસના દાવો વચ્ચે અસારવા વોર્ડના લોકોનો અનુભવ મિશ્ર રહ્યો છે। તો કેટલાક વિસ્તારોમાં સુવિધાઓમાં સુધારો હોવાનું પણ સામે આવ્યું છે, પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં રોડ, રસ્તા, સફાઈ અને પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો હજુ પ્રશ્નરૂપ જ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। 26 તારીખના રોજ મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે તે પહેલાં અસારવા વોર્ડની મુલાકાતે પહોંચી છે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ। આજે જાણીશું કે અસારવા વોર્ડના જે રહીશો છે તેમને કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને ખાસ કરીને 5 વર્ષમાં જે પૂર્વ કોર્પોરેટર હતા તેમણે કયા કયા કામ કર્યા છે, આગામી જે નવા કોર્પોરેટર ચૂંટાઈને આવશે તેમની પાસે લોકો ખાસ કરીને શું અપેક્ષાઓ રાખી રહ્યા છે, તેમને હાલ કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, આ તમામ વિષયો પર ચર્ચા કરીશું અને લોકોના મંતવ્ય જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું વિચારી રહ્યા છે, ચૂંટણી વચ્ચે લોકોનો કેવો મિજાજ છે। આજે આ જ વિષય પર ચર્ચા કરીશું। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ અસારવા વોર્ડમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ભરવાની સમસ્યા વર્ષોથી યથાવત રહી છે અને સ્થાનિકો માટે મોટો માથાનો દુખાવો બની ગઈ છે। અસારવા, ચકલા, મેઘાણીનગર, કલાપીનગર અને ચમનપુરા જેવા વિસ્તારોમાં ખાસ કરીને ભારે વરસાદ પડે ત્યારે સ્થિતિ વધુ ગંભીર બની જાય છે। ડ્રેનેજ વ્યવસ્થાની અપૂર્ણતા અને પાણી નીકળવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વરસાદી પાણી ઝડપથી બહાર નીકળી શકતું નથી, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે। આ પરિસ્થિતિના કારણે સામાન્ય જનજીવન પર સીધી અસર પડે છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે, લોકો માટે રોજિંદા કામે જવું મુશ્કેલ બની જાય છે અને શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ઘણી વખત પાણી ભરવાને કારણે ગંદકી ફેલાઈ જાય છે, જેનાથી મચ્છરજન્ય રોગો ફેલાવાનો પણ ખતરો વધે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસા પહેલા તંત્ર દ્વારા તૈયારીઓના દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં પાણી ભરવાની સમસ્યા માટે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો જ નથી। અનેક વખત રજૂઆતો છતાં યોગ્ય નિકાલ વ્યવસ્થા ઊભી કરવામાં નથી આવી, જેના કારણે દરેક ચોમાસામાં આ જ સમસ્યા ફરી ઊભી થાય છે। પરિણામે અસારવા વોર્ડમાં પાણી ભરવાની સમસ્યા માત્ર ઋતુજન્ય નહીં, પરંતુ વ્યવસ્થાપન સંબંધિત ગંભીર મુદ્દો બની ગઈ છે, જે સ્થાનિક પ્રશાસન માટે મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે 26 તારીખના રોજ મતદાન થવાનું છે। એ પહેલાં અસારવા વોર્ડમાં પ્રદેશ 24 ગુજરાતીની ટીમ પહોંચી છે, ત્યાં જાણીશું કે મતદારોનો મિજાજ શું છે, અસારવા વોર્ડમાં છેલ્લા 5 વર્ષમાં કયા કયા કામ થયા છે, કોર્પોરેટરે લોકોની સમસ્યા સાંભળી છે કે નહીં, અને જે હાલ જે લોકો અહીંયા રહે છે તેમને કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તેના પર જ આજે ચર્ચા કરીશું લોકો પાસે। બેન, શું નામ છે તમારું? પુષ્પાબેન। પુષ્પાબેન, અસારવા વિસ્તારમાં છેલ્લા કેટલા વર્ષથી તમે રહો છો અને કઈ કઈ સમસ્યા હાલ જોવા મળે? 60 વર્ષથી અહીંયા રહીએ છીએ બેન, અને સમસ્યાઓ તો ઘણી બધી છે। રોડ સરખા નહીં, ગટરમાં વારે ઘડીઓ ભરી જાય, પાણી પીવાનું ચોખ્ખું ના મળે। કોઈ રજૂઆત કરી છે જે કોર્પોરેટર હતા પહેલા? કોર્પોરેટર તો કોઈ સાંભળવા તૈયાર નથી ને અરજીઓ આપીએ તો કોઈ જવાબ આપતા નથી, અમને ઓળખતા નથી અમે કે કયા અમારે શું અસારા વોર્ડના 4 કોર્પોરેટર છે, કયા છે જોયા નથી કદી અમે। બેન, શું નામ છે તમારું? હા બેન, કાશીબેન મારું નામ। કાશીબા, અહીંયા જે પહેલા કોર્પોરેટર હતા તમે ઓળખો છો, કામ થયા છે કે કોઈ તો ઓળખતા જ નહીં અમે તો કે આ કોર્પોરેટર કચી ગયા છે એ અમને ખબર નહીં। હવે પાણીની ફરિયાદો જેટલી કરીએ બીજી આ રોડની બધી પણ કોઈ સાંભળતું નહીં બેન। કયો છેલ્લા કેટલા વખતથી આ સમસ્યાઓ જોવા મળે છે? કેટલા વખતથી તે વાતો હવે આવે તાજ અમે તો 20-50 વર્ષથી આવ્યા છીએ કે, પણ કોઈ સાંભળતું નહીં બેન। કયો અમારું પછી કરવાનું, પબ્લિકનું કોઈ સાંભળતું જ નહીં। સાહેબ થઈ જાય એટલે પતી ગયું કે
બસ. હવે ચૂંટણી આવી છે ફરી, હવે શું વિચારો છો કે લોકો વાયદા કરતા હોય છે, વાયદા પૂરા થાય કોઈ છે? નહીં આવતું બેન. પછી આ ચૂંટણી પતી જઈને એટલે કોઈ નહીં આવે. રહેવું હોય ત્યારે બધા આવી જશે કે અમને આપજો, અમને વોટ આપજો, પણ કોઈ આવતું નહીં બેન. કે શું કરીએ કે અમારી ફરિયાદ તો કોઈ હોપરતું જ નહીં બેન. શું કરીએ કે જી બિલકુલ. બેન શું નામ છે તમારું? સુરજબેન, શું લાગે છે તમને આ વિસ્તારમાં કઈ કઈ સમસ્યા હાલ તમને જોવા મળી રહી છે? હાલ તો સમસ્યા એવી કે બિલકુલ પાણી ગંદુ આવે ને કોઈ સાંભળતા જ નહીં. અમે કેટલી વખત જઈને આવ્યા, એમને કહીએ ને તો કે આજે ઓમ જવાનું છે આમ જવાનું, કોઈ સાંભળતા જ નહીં. ઓફિસે જ્યાં હોય અહીં જ્યાં હોય ને તોય અને કશું ધ્યાન દોરતા અહીં જતા રહો ને આવીશું ને ચૂંટણી એટલે આવે છે કરી આલીશું એટલે ચૂંટણી આવે એટલે એવું કહે અને પછી આવી જાય એટલે પતી જ વાત. બસ આવું કરો. આ પાણી અત્યારે હાલ અમારી ગટરો જોવા આવો તમે ભરેલા જ છે ખાડા, અને તમે જો એટલે એમ ગંધ મારશે ને એટલે રહેવાશે નહીં. છેલ્લા કેટલા સમયથી આટલી સમસ્યા છે અને રજૂઆત કરી હતી પહેલા? 5 વર્ષથી સાવ રજૂઆત 3-4 મહિનાથી. હા, રજૂઆત કરીએ પણ કઈ જોવા જ નહીં આવતા. તો કોણ શકે કોણ છે પછી રોજ ના રોજ જાય બધાય. રજૂઆત કરે તો આઈ સાફ સુફ કરી જાય. બિલકુલ. બેન શું નામ છે તમારું? માણેકબેન, શું લાગે છે આ વિસ્તારમાં કઈ કઈ સમસ્યા હાલ તમને જોવા મળે? સમસ્યા સબૂત પાર જ નહીં સમસ્યાનો. પાણી કેટલું ગંદુ આવે. 2-3 મહિના અમારે સમય મારે પાણી ભરવાનું. અત્યારે કહેજો વારથી પાણી ભરાય મારાથી. કેટલી તકલીફ તમારા શરીરમાં પાણી ક્યાંથી ભરાય ગયો અને કેટલું ગંદુ પાણી આવે. પહેલા જે કોર્પોરેટર હતા એમણે કામ કર્યા છે કશું કઈ કે જોયે જ નહીં. મેં કેવા સકાર સબ દોરા જોયે જ નહીં. ભાઈ કેવો જવો ને ગયડો જોયે જ નહીં. કદી આયે જ નહીં ને કદી જોવાય. 5 આવો રોટ લેતા તો બે માજી ઓટાલજો પગલ પછી તો ગાયબ થઈ જાય. કોઈ આવ જ નહીં. કદી જોયે જ નહીં કે કયો છે બોલો. કોઈ આવતું જ નહીં ને. જે કર્યું કોઈ સાંભળ્યું. અમારે ઘરે લઈને પાણીમાં બંને મિક્સ થઈ ગયું પાણી ભરવાનું ક્યાંથી મારે કહેજો. આ કાંઈ અમારી ઉંમર પાણી ભરવાનું બાકી કહેજો તમે. કેટલા હેરાન થઈએ. બેન તમારું શું નામ છે? રેખાબેન કિરીટભાઈ પરમાર. રેખાબેન, તમને કઈ કઈ સમસ્યા હાલ નડી રહી છે ને પહેલા જે કોર્પોરેટર હતા એમણે કામ કર્યા છે? આ રોડની ના પાણીની વધારે તો એટલે કમાઈને બિલ જ ભરવાનો. મોટર વગર તો પાણી જ નહીં આવતું. પાણી માટે હવાડામાં કેટલા ઝઘડા થાય. છેલ્લા કેટલા સમયથી આ આ સમસ્યા? 5 વર્ષથી એ કોર્પોરેટર કોણ છે જ ખબર નહીં ને મને. આઈને પગે લાગે ને પછી 5 વર્ષ મારા પગે લાગવાની એમને. પાણી માટે પાણી ચોખ્ખું રોડ વ્યવસ્થિત થઈ જાય. અમારે તો રોડ વ્યવસ્થિત ને પાણી. બિલકુલ. બીજા લોકો સાથે પણ જાણીશું કે તેમનું શું માનવું છે. કાકા શું નામ છે તમારું? અમૃતલાલ એસ પરમાર. દાદા, કેટલા વખતથી આ વિસ્તારમાં તમે રહો છો? હું 65 વર્ષથી રહું છું. મને 85 વર્ષ થયા. કઈ કઈ સમસ્યા છે તમારા જો વિસ્તારમાં? સૌથી પહેલી તો એક વાત, આ બેનના ઘર આગળ 3 મહિનાથી ખાડો ખોદીને જતા રહ્યા છે અને 2 પાઇપ લાઈન છે, એક છાપરાની અને એક અમારી. બેમાં ખાડા પાડી અને બૂચ મારીને જતા રહ્યા. 3 મહિનાથી આવતા નથી. આ રોડ અમારા જો બેન બધા રોડ ખાડા ખોદીને કોઈ સામે જોવા જ આવતું નહીં. મેં કોર્પોરેટરને 3 ફોન કર્યા, એકે કોર્પોરેટર ફોન ઉપાડ્યું નહીં. જ્યારે કહું ત્યારે કે ભાઈ સાહેબ મિટિંગમાં છે, સાહેબ ઉદઘાટનમાં છે, સાહેબ જમવા બેઠા છે, કોઈ ફોન બી ઉપાડતા નહીં. બોલો તો આ માણસોનો શું કહેવું મારે? મને તો એ શબ્દો જડતા નહીં કહેવા માટે. કેટલી વખત તમે રજૂઆત કરી હશે અને છેલ્લા કેટલા સમયથી આ બધી સમસ્યા જોવા મળે? છેલ્લા 1 વર્ષથી તો સમસ્યાનો પાર જ નહીં. 5 વર્ષમાં એક કોર્પોરેટર જોયો નહીં મેં. કા મારો કોર્પોરેટર અમે તો ઓળખતા જ નહીં. અને કોણ એ જીત્યા પછી કોઈ આવ્યું જ નહીં. 5 વર્ષમાં કોઈ એક માણસ એક મુલાકાત લેવાની આવ્યું. જી બિલકુલ. ભાઈ શું નામ છે તમારું? અમૃતભાઈ. અમૃતભાઈ, શું લાગે છે આ વિસ્તારમાં કઈ કઈ સમસ્યા છે ને હવે હાલ ચૂંટણી આવી રહી છે, લોકો વોટ માંગવા માટે આવતા હોય છે, વાયદાઓ પૂરા થાય છે કે નહીં? અસારા વોર્ડ એમાં કલાપીનગર એમાં 40 ચાલીઓ છે અને 30 સોસાયટીઓ છે. એમાં એટલી બધી પાણી અને રોડની એટલી બધી સમસ્યા છે કે લોકો ત્રાહીમાં પોકારી ગયા છે. કારણ કે અનેક પ્રકારની રજૂઆતો થાય છે. દરરોજ વહેલા 6 વાગે ઓફિસે પહોંચી જઈએ છીએ, રજૂઆતો કરીએ છીએ, લોકો આવે છે, જોઈને ચાલ્યા જાય છે અને કશું કરતા નથી. તમે અત્યારે હાલ અમુક અને મોટર વગર તો પાણી આવતું જ નથી. કારણ કે કોઈ પ્રેશર જ નથી. દરેક જગ્યાએ મોટર ચાલુ કરે તો જ મોટર પેલા પાણી આવે ને કે ના આવે. એટલે પ્રેશર આપો, ત્યાર પછી ગંદા પાણીની સમસ્યા દૂર કરો. અને કાઉન્સિલર કોણ છે એ કોઈને ખબર નથી. આજ સુધી કાઉન્સિલર આ એરિયાની 40 જેટલી ચાલીઓ છે, 30 જેટલી સોસાયટીઓ છે એની કોઈ ખબર અત્યારે આજ સુધી કોઈએ લીધું નથી. એટલે
ત્યાંની જે પ્રજા છે તેને જે પબ્લિક છે એટલી બધી ટાઈમ આમ છે ન પૂછે વાત, અને કોઈ સાંભળવા તૈયાર નથી, અને એમને પ્રજાની કોઈ પડી નથી, કારણ કે એમને ખબર છે કે અમે ગમે તે જઈશું કે નહીં જઈએ ભાજપને જ વોટ મળશે, એમને ખબર છે. એટલે એ લોકો કશું ગણકારતા નથી, ગણતાય નથી. એટલે મીડિયામાં મારે એક નમ્ર વિનંતી છે કે મીડિયા એવો પડઘો પાડે કે જેથી આજે આજુબાજુના કલાપીનગરની એરિયાની જે 30 ચાલીઓ છે, 30 સોસાયટીઓ છે, એની સમસ્યા દૂર કરે, પ્રેશર વધુ કરે, જેથી મોટર ચાલુ ના કરવી પડે. ભાઈ આ વખતે ચૂંટણી હવે આવી રહી છે, 26 તારીખે મતદાન છે. શું લાગે છે જે નવા કોર્પોરેટર ચૂંટાઈને આવશે તેમની પાસે શું અપેક્ષાઓ રાખો છો? અમારો તો જો પબ્લિકનો તો એક જ હોય કે સારી દવા જોઈએ, સારો રસ્તો જોઈએ અને સારું પાણી જોઈએ. આ 3 સમસ્યા નીકળી જાય એટલે અમારે તો કોઈ સમસ્યા છે જ નહીં. પણ 3 ભરસક કેટલી બધી સમસ્યાઓ છે કે હવે ક્યાં જઈએ, ક્યાં માથું કૂટીએ, કારણ કે કોઈ સંભાળનાર જ નહીં, કોઈ વાત જ સંભાળનાર નથી. જી બિલકુલ. ભાઈ તમારું શું નામ છે? મારું નામ પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, શું લાગે છે આ વિસ્તારમાં કઈ કઈ સમસ્યા હાલ જોવા મળી રહી છે? પૂર્વ કોર્પોરેટરે કેટલા કામ કર્યા છે ને હવે જે નવા ચૂંટાઈને આવશે તેમની પાસે તમે શું અપેક્ષા રાખો છો? પૂર્વ કોર્પોરેટર તો હજી સુધી અમે જોયા જ નથી કે કોણ છે, અને નામે ખબર નથી, કારણ કે આજ સુધીમાં જોવા આવતા નથી. અને જેટલી બી સમસ્યાઓ છે એનું નિરાકરણ પણ આવતું નથી. અમે કેટલી પણ વખત રજૂઆત કરી તે છતાં કોઈ ધ્યાન ઉપર લેવામાં આવતું નથી. અને અત્યારે હાલ બી મ્યુનિસિપાલિટીએ ટેક્સ પણ 3-4 ગણા કરી દીધા છે, પણ ફેસિલિટીના નામે મીંડું જ છે. હવે વિચાર કરો કે આપણે વોટ આપીને પણ જો ફેસિલિટી પ્રોવાઈડ ના કરતા હોય તો પછી અમારે શું કરવાનું? અને હા, ટેક્સ તો એ કમ્પલસરી ભરવાનો, પણ સર્વિસના નામે આજે સર્વિસ પ્રોવાઈડ જે થવી જોઈએ, જે ટેક્સના અમારા નાણાં અને વસૂલાત એ તો થતી જ નથી. અમારી સવલતો પૂરી થતી જ નથી. હવે અમારે કોને કહેવાનું? કોર્પોરેટરને તો અમે ઓળખતા નથી, હજુ જોવા પણ નથી આવ્યા કે કોણ કોર્પોરેટર છે, એ હજુ અમે જોયા નથી. અને હવે ઇલેક્શન આવશે તો કદાચ જોવા મળશે, એ પછી તો એ લોકો ફરીથી જોવા પણ નહીં આવે. એટલે હવે અમારે તો શું કરવું? વિમાસણમાં મુકાયેલા છે અમે પણ. શું કરીએ હવે? હવે આવનારા કોર્પોરેટર પણ એવું કામ કરશે એવું તો ચોક્કસ કોણ કહી શકશે? હવે એ લોકો એવી કોઈ બાંયધરી આપશે તો ગવર્મેન્ટ એવી બાંયધરી આપવી પડે કે જ્યાં જ્યાંથી તમે વોટ લો ત્યાં એમની એક ઓફિસ હોવી જોઈએ, એટલા દરેક જગ્યાએ થોડા અંતરે, અને કોઈ પણ સમસ્યા હોય તો એનું તાત્કાલિક નિરાકરણ લાવે એવી અમારી માંગ છે. કે સમસ્યાઓ કોઈ પણ બડી ના રહેવી જોઈએ, દરેક સમસ્યાનો તરત તાત્કાલિક નિકાલ આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. બીજું શું? જી બિલકુલ. બેન તમારું શું નામ છે? જયાબેન કાપડીએ. જયાબેન, તમારા વિસ્તારમાં અત્યારે હાલ તમને કઈ કઈ સમસ્યા? અમારે તો બહુ પ્રોબ્લેમો છે, પાણીની છે, ગટરની છે, વરસાદની ગટરની છે. 1 ઇંચ વરસાદ પડતો સોસાયટી ભરાઈ જાય છે. આખો દિવસ અમે બહાર ના નીકળી શકીએ. બહુ સમસ્યા, કોઈ જોવા જ નથી આવતું. 2 મહિનાથી ઘર આગળ ખાડો પડ્યું છે, કોઈ જોવાય આવતું નથી. 2 મહિના તો ગંદુ પાણી આવ્યું, જઈને માટલાએ ફોડ્યા પણ કોઈ જોવાય નથી આવ્યું. બહુ પ્રોબ્લેમ. અમારે કોઈ સરકારથી પ્રોબ્લેમ નથી. અમારો આપ આવો, કોંગ્રેસ આવો, ભાજપ આવો, અમારો રોડ ઊંચો જોઈએ, પાણીની ગટર ઊંચી જોઈએ, અને ચોખ્ખા પાણીની પાઇપ અધર બોમ્બે પાણી આવે એ જોઈએ. અમારે મોટર બંધ થઈ જાય, પાઇપો મોટી નાખો તે પાણી અધર આવે. અમે કૂવામાંથી પાણી ભરીએ ત્યારે હાલે ખાડોમાંથી. હવે ચોમાસા આવે એટલે ખાડો ભરાઈ જાય, ખાલી કરીએ તો અમે પાણી ભરી શકીએ. હવે અમે તો ઉંમરવાળા છોકરા બહાર સારું નોકરીઓ કરતા, અમારે શું કરવાનું? કેટલી મોટર વાળી બિલ ભરવાના? એટલે ગમે તે સરકારનો અમને કોઈ પ્રોબ્લેમ નહીં. અમારું કામ પહેલું કરશે એને વોટ આપીશું. બેન તમારું શું નામ છે? જશોદાબેન લેવા. જશોદાબેન, શું લાગે છે કે કઈ કઈ સમસ્યા તમને લાગી રહી છે? સમસ્યા તો એક આ 3 મહિનાથી અમે ગટરનું પાણી પીધું, એટલું ગંદુ પાણી આવતું હતું સખત. આમ તો મેં બાટલાએ અમે ભરીને બતાવ્યા, કોઈ પાણી. અમારે તો ઘરમાં છોકરાની બંનેના દવાખાનામાં દાખલ કરવા પડ્યા, એવું પાણી આવતું હતું. બોલો શું કરવાનું? અમારે કેટલા બિલો અમે દવાખાના ભરીએ. બહુ 10 વર્ષ પહેલા વસંત પરમાર હતા, એમણે આ ફૂટપાથોનું એવું કર્યું હતું, ત્યારે એમણે થોડુંક ધ્યાન આપ્યું હતું. એ પછી તો કોઈ ધ્યાન જ નથી આપતા, જોવા જ નથી આવતા. હવે નવા કોર્પોરેટર જે ચૂંટાઈને આવશે તેમની સાથે શું અપેક્ષાઓ રાખો છો? અમે એમની શું અત્યારે જે છે નવા આ જૂના અનુબેન હતા, અંશુયાબેન, એમને ટિકિટ મળી. એમણે 5 વર્ષમાં કંઈ નહીં કર્યું તો હવે શું કરવાના? એ સમજ્યા છે કે નહીં? બોલ, જોવા સુધી નહીં આવ્યા અંશુયાબેન. અને કાલે વોટ લેવા દોડતા હતા. આપે કોઈ વોટ કોઈ નહીં આપે. તો આ હતા જે લોકો જેમને આ વિસ્તારમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં રોડ, રસ્તા, ગટરની ઘણી સમસ્યાઓ છે જેમનું નિરાકરણ નથી આવ્યું, અને હાલ જે છે તે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે હવે લોકોનો શું મત રહેશે, શું પરિણામ આવે છે તે જોવાનું રહેશે. અસારવા વિસ્તારમાં સ્થાનિકોએ ગંભીર આક્ષેપો સાથે
જણાવ્યું છે કે ગટર લાઇનમાંથી દરરોજ ગંદુ પાણી બહાર આવે છે અને છેલ્લા 7 થી 8 મહિનાથી આ સમસ્યા સતત યથાવત છે. આ ગંદા પાણીના કારણે રસ્તાઓ પર ગંદકી ફેલાઈ રહી છે તેમજ આસપાસના રહેવાસીઓના આરોગ્ય પર પણ અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત સંબંધિત વિભાગો અને તંત્રની રજૂઆત કરવામાં આવી છે, છતાં આજ સુધી કોઈ સ્થાયી અને કાયમી ઉકેલ મળ્યો નથી. લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓ માત્ર સ્થળ પર મુલાકાત લઈને જતા રહે છે, પરંતુ વાસ્તવમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની કામગીરી દેખાતી નથી. કેટલીક વખત રાત્રિના સમયે કામ કરવામાં આવે છે, પરંતુ શું કામગીરી થઈ અને કેટલો ઉકેલ આવ્યો તેની સ્પષ્ટ માહિતી સ્થાનિકોને આપવામાં નથી આવતી, જેના કારણે લોકોમાં ગેરસમજ અને અસંતોષની લાગણી વધતી જોવા મળી રહી છે. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે જ્યાં સુધી ગટર લાઇન અને સફાઈની સંપૂર્ણ સમસ્યાનો કાયમી ઉકેલ ન લાવવામાં આવે ત્યાં સુધી તેઓ હાલની કામગીરીથી સંતોષ માનવા તૈયાર નથી અને તંત્ર પાસે ઝડપી અને અસરકારક પગલાંની માંગ કરી રહ્યા છે. અમારે સમસ્યા એવું છે કે 12 મહિનાથી પાણી જ નથી આવતું અને આવે છે તો ગટરનું જ આવે છે. રસ્તા બી સાફ નથી. રજૂઆત તો ઘણી કરીએ છે, કેટલી કમ્પ્લેનો કરી છે, કેટલી અરજીઓ કરી છે, પણ આવતા જ નથી. કોઈ જ નથી આપ્યું. કોઈ કોઓપરેટરે નથી આવતા કે મજૂર બી નથી આવતા કામ કરવા માટે. ખાલી વોટ લેવા આવે છે. અમારા અસારા વોર્ડના અંદર મેઇન સમસ્યા બેન જોવા જાય તો ટ્રાફિકની વધારે પડતી સમસ્યાઓ છે અને અસારા વોર્ડના અંદર ગંદકીનો બી પ્રોબ્લેમ વધારે છે. એ પછી તમે જોવા જાઓ તો ચાલીઓ છે. અહીંયા આ વિસ્તાર મોટો ભાગે ચાલીઓનો બનેલો છે. ચાલીઓના અંદર જોવા જાય તો કામ કોર્પોરેટર જે અમે ચૂંટીને લાવી એ કોર્પોરેટર તારમાં કામ કરવાનું તો થોડા નિષ્ફળ જ નીકળી રહ્યો છે. કામ બરાબર નથી કરતા અને જે બી ચાલીમાં જાઓ ત્યાં આગળ ગંદુ પાણી આવે છે. પ્લસ એ એમની જે વારે ઘડી ગટરો ઉભરાવાના પ્રોબ્લેમ થાય છે. સમસ્યાઓ લઈને જે છે તે જવાબ બરાબર મળતો નથી. અત્યારે જ મેં રજૂઆત કરી છે. અત્યારે લગભગ મને રજૂઆત કરી અત્યારે 3-4 કલાક થયા છે. કોર્પોરેશનનો નંબર હું તમને બતાવું છું. હા, એનો ડેટા બી પડ્યો છે. ફેસબુકના અંદર મેં વાયરલ કરેલું તો આખા અસારવાના અંદર શું આખા અમદાવાદના અંદર વાયરલ થયેલું વિડીયો કે એના જે રાકેશભાઈ પટની હતા, રાકેશભાઈ જે શાહ છે, એને વારાઘડી બે મૈયત થઈ ગયેલા. ગંદકી વારાઘડી ગટર ઉભરાયેલી હતી અને વારાઘડી આખી મોહલ્લાને આગેવાનોને લઈને ત્યાં કોર્પોરેશનમાં જઈને રજૂઆત કરવા છતાં બી કે 10 દિવસમાં કરીશું, 15 દિવસમાં કરીશું, આવા જવાબ આવતા હતા. પણ મેં કીધું મૈયત થયેલું છે, મૈયત ટેમ્પરલી નીકળી જાય, પાણીનો નિકાલ તો કરો કે તો પાણીનો નિકાલ અત્યારે થાય એવો નથી કે અમારે મોટું કામ કરવાનું છે. ભાઈ મોટું કામ બતાવી કરીને આખાડા કાનગા અત્યારે કોર્પોરેશનના અધિકારીઓ કરે છે. અમારા વિસ્તારની અંદર બેન આ જે મનોજભાઈ બોલ્યા ને એ જ વધારે પ્રોબ્લેમ છે. ગટરોનું પછી રસ્તાઓ બધા હાંકડા કાઢી નાખે. ટ્રાફિકનું એટલે મેં હદ વગરનું માણસને હેડવાનું પણ છે ને આપણને બહુ તકલીફ પડી જાય. ઠોકી અને નાહી જાય ને તો એ હાથમાં ન આવે. હવે હવોના વિસ્તારમાં સંભાળે છે, હું તો ચોખ્ખું કહું બેન. અને અહીંયા જે આવે છે ને એ બધા છે ને ખાડા કાન કરી અને સૌનું કરસ. અને આના માટે છે ને હું વિરોધમાં છું કે તમે એક વખત આવી જાઓ પછી તમે કોઈ સામું જોતા નથી. એટલે આ મારો વિરોધ છે કે આજનો નહીં. જ્યારથી પહેલાં મેનાબેન હતા, મેનાબેન પહેલાંનો હું વિરોધમાં છું. પણ એ લોકો અત્યારે છે ને પાણીની એટલી તકલીફ છે ને અમારે કે આટલી ઉંમરે હું પાણી ઉપાડીને ભરું છું, બોલો. અને લોકો એક હોલ પાડી અને હવના આંગણે છે ને પાણી લઈ લેશે. હવે એમને 4 ભાડવા તો રાખ્યા હોય અને એમને પાણી પૂરું થાય ત્યારે આપણા એક માણસને એક ખોલી જેટલું પાણી નથી મળતું. હવે આનાથી તકલીફ કેટલી વેઠવી. અને બીજું વધતા બેના ગટરોનો તો હદ વગરનો, એમાંથી બહુ રોગચાળો ફાટી નીકળે છે. હવે નાના બાળકોને લઈ કરીને આવા તાપ તડકાના અમે ક્યાં જઈએ? એટલે અમારા બાળકો હવે અને પાણીનો તો કંઈ કહેવાતું જ નથી. થોડું પાણી પડ્યું નથી કે ઘરોમાં પાણી આવ્યું નથી. અત્યારે હાલ ગટરનું પાણી અત્યારે હાલ પીએ છીએ અમે. બહારથી પાણી ભરવા જઈએ છીએ અમે. છોકરાઓ અત્યારે હાલ ડેન્ગ્યુની બીમારી થઈ છે.
હાલ બી હું દવા લેવા જઈને છોકરાઓને 4 છોકરાઓની દવા લઈને હાલ જ આવી. મોહલ્લામાં ઘરે ઘરે બધી બીમારી ચાલુ થઈ ગઈ. પાણી તો એટલું ગંદુ આવે ને, એટલું લીલું જ પાણી આવે એમ, ડૂવાવાળું સંડાસ જેવું. સંડાસની અને પાણીની ગટરની લાઈન બે એક જ કરેલી છે, બે એક જ લાઈન જોઈન્ટ કરેલી છે. એટલે અમારે બહુ જ ગંદુ પાણી આવે. ચાલીની અંદર પથ્થર નથી, ગટરો નથી, મોટી લાઈન છે નહીં, અને પથ્થર નથી, કોઈ આરસીસી પથ્થર બી નહીં નાખ્યા, કશું જ નહીં. અત્યારે તમે જો આખું ખાડા છે. ચાલીની અંદર કોઈ સભ્યતા નહીં, કશી જ નથી એમ. સફાઈ કામ કરવાવાળા, કચરો વાળવાવાળા કચરો નહીં વાળતા. 2-4 દાડા સુધી પડી રહે ને ત્યાં સુધી કચરો લેવાના આવે તો ગંદકી તો થાય જ ને. ગટર મોટેમાં ગટર લાઈનો ભરાય છે, બરાબર. એમને અરજી કરશે તો લોકો આવતા નથી. ગમે ત્યારે એમને ફોન કરશે તો ગટરમાં અરજી આલે છે, ગાડાની લાઈન આલે છે તો ગાડામાં આવતા નથી. પાણી ઉભરાય છે ને આમ એ જ બેસે છે ને કચરાની લાઈનવાળા કોઈ આવતા નથી. ફોન કરે તો એ લોકો આવતા નથી. એમને ફોન કરે તો આ લોકો આવતા નથી જલ્દી લોકો ને આવે તો કચરાની લાઈન લોકો ઉપાડતા જ નથી ઘરે ઘરે. ને બૂમ બી પહેલાં પારવા આવતા હતા તો કચરો નાખી જતા, કચરો નાખવા બી અમારે જઈએ છે બાળકો તો ત્યાં બેન દીકરીઓ ત્યારે બહાર જાય છે, એ લોકો આવતા જ નથી તારે, બરાબર. એના પર અમારે કરવાનું જોઈએ તારે. હવે તારે તાપ પડે છે, તારે ગંદકી તારે ફેલાઈ જાય છે તો શું કરવાનું? તો બાળકો તારે નાના બીમારો પડે હતા. અત્યારે વેકેશન મહિનો ચાલે છે, તારા છોકરા તો ઘેર રમતા હોય, તમારે શું કરવાનું પછી? હું અહીંયા 60 વર્ષથી રહું છું. આ વિસ્તારમાં 1-2 ઇંચ વરસાદ પડે છે ને તો પણ પાણી ભરાઈ જાય છે, ને એ પણ વરસાદનું પાણી પણ અમારા નળોમાં આવે છે, ને અત્યારે ગટરના પાણી પણ અમારા નળોમાં આવે છે. પાણી છે ને ગંદુ આવે છે, ને ગટર લાઈનો છે ને સફાઈ કરતા નથી. ગમે ત્યારે છે ને એકવાર આવે 12 મહિનામાં ને થોડો ગાળો કચરો કાઢીને જતા રહે છે, પણ પૂરી સફાઈ થતી નથી. એટલે આ વિસ્તારના અંદર ગંદકીનો છે ને પ્રમાણ વધારે જ છે. અને આ વિસ્તારમાં પાણીનો પણ સમસ્યા છે. પાણી છે ને ગંદુ જ આવે છે. અહીંયાથી છેક પટનીનગર વિસ્તાર માંડીને હોમનગર વિસ્તારથી પણ આવો ને તો પણ પાણી ગંદુ જ આવે છે. અને ગટર લાઇનની તો સમસ્યા પૂરેપૂરી જ છે. ગટર લાઇનની સફાઈ બરાબર થતી નથી. એટલે આ વિસ્તારમાં છે ને આ રીતે બધું ચાલે છે. અમદાવાદના અસારવા વોર્ડમાં પાણી ભરાવા અને ગટર સમસ્યા ફરી ગંભીર બની જતા સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા 15 થી 20 દિવસથી ફરી ગટરનું ગંદુ પાણી રસ્તાઓ પરથી વહેતા ઘરો સુધી પહોંચવા લાગ્યું છે. આ પરિસ્થિતિના કારણે લોકોના રોજિંદા જીવન પર ગંભીર અસર પડી રહી છે અને સાથે જ સ્વચ્છતા પણ મોટો પ્રશ્ન બની ગયો છે. ચોમાસાની ઋતુ દરમિયાન સ્થિતિ વધુ વિકટ બની જાય છે, જ્યારે અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ જતું હોય છે. તેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે. દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જવાથી લોકો આર્થિક નુકસાનનો સામનો કરે છે અને આરોગ્ય સંબંધિત જોખમો પણ વધે છે. સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યા માત્ર એકાદ વિસ્તાર સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર અસારવા વોર્ડમાં વર્ષોથી ચાલતી આવી રહી છે. સ્થાનિકોએ અનેક વખત સંબંધિત વિભાગોને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાયમી અને અસરકારક ઉકેલ આવ્યો નથી. ગટર વિભાગના કર્મચારીઓ પણ જવાબદારી એકબીજા પર નાખતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સમસ્યા યથાવત રહી છે. સાથે જ લોકોનું કહેવું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ લાંબા સમયથી વિસ્તારમાં દેખાતા નથી અને સમસ્યાનું સ્થળ પર જઈ સમીક્ષા નથી કરતા. પરિણામે ગટર, પાણી અને રોડ જેવી મૂળભૂત સુવિધાઓનો પ્રશ્ન સતત વધતો જાય છે અને સ્થાનિકોમાં તંત્ર સામે રોષ વધતો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજનીના ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે તેના વચ્ચે અસારવા વોર્ડમાં પ્રદેશ 24 ગુજરાતીની ટીમ પહોંચી હતી, જ્યાં જે લોકો છે તેમને રોડ, રસ્તા, ગટરના પાણીની અને જે છે તે ગંદકીની ઘણી સમસ્યાઓ જોવા મળી રહી છે. ત્યારે હાલ જે દ્રશ્યો આપ જોઈ શકતા હશો કે જે પીવાનું પાણી જે આવતું હોય છે તેમાં ગટરનું પાણી ભેગું થઈ જતું હોય છે, જેના કારણે જે લોકો છે તે અત્યારે ત્રાહિમામ પોકારી રહ્યા છે અને ખાસ કરીને જે ગંદુ પાણી આવી રહ્યું છે જેના કારણે લોકો બીમાર પડી રહ્યા છે અને જે છે તે પાણી ભરવામાં પણ લોકોને
લોકોને મુશ્કેલી થતી હોય છે, બીમારી પણ થતી હોય છે અને સાથે સાથે જો કપડાં ધોવા માટે પણ જો આ પાણીનો વપરાશ કરવામાં આવે તો કપડામાંથી પણ દુર્ગંધ આવતી હોય છે, જેના કારણે જે લોકો છે તે ખાસ કરીને ખૂબ જ હેરાન થઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં જે મતદારો છે તે આ વિસ્તારમાં છે, પણ તેમ છતાં જે છે તે પૂર્વ કોર્પોરેટરો છે તેમણે છેલ્લા 5 વર્ષમાં પ્રજાનું કોઈ પણ કામ ન કર્યું હોવાનું અને સમસ્યાનું નિરાકરણ ન લાવ્યું હોવાનું પ્રજા દ્વારા હાલ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદના અસારવા વોર્ડમાં વર્ષોથી વરસાદી પાણી ભરવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થાય છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી બહાર આવવાની સમસ્યા પણ સતત જોવા મળે છે, જેના કારણે રસ્તાઓ પર ગંદકી અને દુર્ગંધ જેવી પરિસ્થિતિ સર્જાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટર પાણી અને રોડ રસ્તાની મૂળભૂત સુવિધાઓ છેલ્લા ઘણા વર્ષોથી પૂરતી રીતે ઉપલબ્ધ નથી, જેના કારણે રોજિંદા જીવન પર સીધી અસર પડી રહી છે. અનેક વખત ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવ્યા છતાં તંત્ર તરફથી કોઈ કાયમી અને અસરકારક ઉકેલ લાવવામાં નથી આવતો. પરિણામે અસારવા વોર્ડના રહેવાસીઓમાં લાંબા સમયથી ચાલતી આ સમસ્યાઓને લઈને અસંતોષ અને નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ હતો અમદાવાદ શહેરનો અસારવા વોર્ડ, જ્યાં લોકો જે છે તે ત્રાહિમામ પોકારી રહ્યા છે. ઠેર ઠેર જે લોકો છે તેને રોડ, રસ્તા, ગટર અને પાણીની જે સામાન્ય સુવિધા છે તે પણ નથી મળી રહી, જેના કારણે જે લોકો છે તેમનામાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અને જે તંત્ર સામે તેઓ આક્ષેપ પણ કરી રહ્યા છે. હવે ચૂંટણીના પરિણામો આવે ત્યારબાદ ખ્યાલ આવશે કે લોકો જે છે તે પરિવર્તન ઈચ્છી રહ્યા છે કે પછી પુનરાવર્તન. કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ.